તો આગળ વાત કરીશું બનાસકાંઠાની પાલનપુરમાં સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ। સંસદમાં સંતો સનાતન સંસ્કૃતિ અને ભગવાન અંગે થયેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ। સંબંધિત સાંસદો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધાવવી, કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત કરી। રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવાની પણ માંગ ઉઠાવી। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમોને થયેલી કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની માંગણીઓ નહીં સ્વીકારાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી। આજે પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિષય એવો છે કે સંસદ પરિસરમાં પપ્પુ યાદવ સાંસદ છે, જેણે હમણાં ભગવા ધારણ કરી અને સંસદ પરિષદમાં જે પ્રમાણે સનાતન ધર્મની ખેકડી ઉડાવી છે, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપી અને સખત સજા થાય એ રૂપે માગણી કરી છે કે એની સંસદ સભ્યતા રદ થવી જોઈએ અને સંસદમાં રહી અને બાકીના વિપક્ષોએ જે પ્રમાણે એને પ્રોત્સાહન આપ્યું એને અમે અને સાધુ સંત સમાજ સખત શબ્દો વખોડી કાઢ્યા છે। અમે માગણી કરીએ છીએ કે આવા લોકો ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ કે જેઓ વારંવાર સનાતન ધર્મ પર આ પ્રકારની ટિપ્પણી કરે છે અને એ નીચો દેખાડવાનો પ્રયત્ન કરે છે, જેનાથી સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે અને આ ઘટનાને વખોડી કાઢે છે। અને અમે ફરી માગણી કરીએ છીએ કે પપ્પુ યાદવ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એની સભ્યતા રદ કરવામાં આવે, એ માગણી સાથે આવેદનપત્ર આપી અને